નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ ડીબી હેલ્થ હબ. ઉનાળાનો સમય છે અને ઉનાળાના સમયની અંદર બજારમાં જોવા મળતી કેરી બધાની ખૂબ જ પ્રિય હોય છે અને ફળોનો રાજા પણ કહેવાય છે. અને કેરીને તો સુવર્ણ ફળ પણ કહેવાયું છે. તો ખરેખર કેરી જે છે એ બધાની મનપસંદ વસ્તુ છે. નાનાથી લઈને મોટા બધાને કેરી ખૂબ જ ભાવે છે. કેરીનો રસા સ્વાદ માણ્યા વગર કોઈ રહી જ શકતું નથી. પણ શું તમને ખબર છે કે આ કેરી કેટલી ખાવી જોઈએ, ક્યારે ખાવી જોઈએ અને કેવી રીતે ખાવી જોઈએ? એ ખૂબ મહત્વનું છે. કેરી ખાઓ, કેરીની સિઝન છે તો કેરી ખાવી જ જોઈએ, પણ કેવી રીતે ખાવી જોઈએ અને કોને ખાવી જોઈએ અને કોને ન ખાવી જોઈએ એ ખૂબ જ મહત્વનું છે. તો આજે આપણે એના વિશે વાત કરવાના છીએ. પણ એના વિશે વાત કરતા પહેલા જો તમે મારી આ ચેનલ પર નવા હો તો ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમને આવા નવા વિડીયો મળતા રહે અને તમારો ખૂબ સારો એવો પ્રેમ મને મળતો રહે. અને હા, જો તમે કોઈ અલગ સ્પેશિયલ ટોપિક વિશે માહિતી ઈચ્છતા હો તો એ ટોપિક તમે મને કમેન્ટમાં લખી શકો, જેથી હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ એ વિશેનો વિડીયો બનાવવા માટે. તો આજે આપણે વાત કરીશું કેરી કેવી રીતે ખાવી જોઈએ અને કોને ખાવી જોઈએ અને કોને ના ખાવી જોઈએ. કેમ કે બધાને મનમાં એવું જ છે કે કેરી એમાં શું જાણવું જરૂરી છે કે કેરી કઈ રીતે ખાવી. પણ તમને બધાને યાદ હશે કે આપણા મમ્મી પપ્પા, આપણા દાદા દાદી આપણને કેરી ઘોળીને ખાવાનું કહેતા હતા. કેમ ઘોળીને ખાવાનું કહેતા હતા? તો સૌથી શ્રેષ્ઠ રીત કેરીને ઘોળીને ખાવી છે. કેમ કે તમે કેરીને ઘોળીને ખાવ છો તો એના બહુ જ બધા ફાયદા છે અને કેરીને ઘોળી અને ચૂસીને ખાવાની મજા જ કંઈક હોય છે. પણ અત્યારની જનરેશનને એ બધું નથી ફાવતું. અત્યારની જનરેશનને આપણે શીખવાડતા પણ નથી કે કેરી આવી રીતે ખવાય. તો ખરેખર કેરીને ઘોળીને ચૂસીને ખાઈએ તો એ સૌથી શ્રેષ્ઠ રીત છે. એ ખાવા માટેની બેસ્ટ રીત છે. એ પ્રમાણે આપણે ખાઈશું તો કેરી આપણા શરીરની અંદર આપણું પેટ સાફ કરશે, સાથે સાથે કેરી બળવર્ધક છે. આવી રીતે કેરી ખાઈશું તો એ આપણને બળ પ્રદાન કરનારી બની જશે અને પાચન શક્તિ સારી એવી થશે, પેટ આપણું સારું થશે અને જોડે શુક્રાણુ વર્ધક પણ છે. તો કેરીને આપણે ઘોળીને ખાઈશું તો એના આપણને વધારે ફાયદા થવાના છે. બીજી રીત છે કેરીને કાપીને ખાવી. કેરીને કાપીને ખાઈએ છીએ તો એ કેરી પચવામાં થોડી ભારે થઈ જાય છે. એટલે કેરી કાપીને ખાઈશું તો પણ આપણે થોડો ઘણો ફાયદો થવાનો છે. અને જો આપણે કેરીને ઘોળીને ખાઈએ છીએ, કેરીને કાપીને ખાઈએ છીએ અને સૌથી ત્રીજી રીત જે છે એ કેરીનો રસ. આપણે કેરીનો રસ એટલે કે નાના નાના ચિપ્સ કરી દઈએ, કેરીને મિક્સરમાં નાખીએ, એમાં સુગર એડ કરીએ અને કેરીનો મસ્ત રસ કાઢી અને આપણે કેરીનો આનંદ લેતા હોઈએ છીએ. એટલે કે કેરીના રસનો આનંદ આપણે માણતા હોઈએ છીએ. પણ આ કેરીનો રસ પચવામાં અતિ ભારે થઈ જાય છે. કાપીને જે કેરી ખાઈએ છીએ એના કરતા રસ જે છે એ વધારે અતિશય પચવામાં ભારે થઈ જાય છે અને એના કારણે આપણને શરીરમાં ઘણીવાર બેચેની લાગે છે, અપચા જેવું લાગે છે, વધારે ખવાઈ જાય એટલે ચેન નથી પડતી, આવી બધી સ્થિતિ થતી હોય છે. અને કેરી જો વધારે પ્રમાણમાં ખવાઈ જાય અને કેરીનો રસ જો આપણે વધારે પ્રમાણમાં યુઝ કરીએ છીએ તો તેના કારણે આપણા શરીરમાં સ્થૂળતા વધે, આપણને કામ કરવાનું ના ગમે, બેચેની વધી જાય અને વજનમાં પણ વધારો થાય અને કફ પણ વધી જાય. તો સૌથી શ્રેષ્ઠ રીત કેરી ખાવાની જો કોઈ હોય તો તે ઘોળીને છે અને બીજા નંબર પર કેરીને કાપીને ખાવી એ શ્રેષ્ઠ છે. તો આ થઈ કેરીને કેવી રીતે ખાવી એની વાત. હવે આપણે વાત કરીએ કે કદાચ આપણે કેરીનો રસ ખાઈએ છીએ અને વધારે રસ ખવાઈ જાય તો શું કરવું? કેમ કે વધારે રસ ખવાઈ જાય તો આપણને ચેન પડતું નથી. તો વધારે રસ ખવાઈ જાય તો એ દિવસે તમે સૂંઠનું પાણી પી શકો છો અથવા તો 1 ચમચી, અડધી ચમચી જીરું પણ ફાંકી શકો છો અને સંચળ મીઠાનો પણ ગાંગડો તમે મોંમાં રાખી શકો છો. આવું કરશો તો તમને પચવામાં થોડી સરળતા થઈ જશે. પણ હા, આ ઉપાય જાણ્યા પછી રોજ કેરીનો રસ વધારે ખાવો હિતાવહ નથી. આપણે પ્રમાણસરમાં કેરીનો રસ ખાઈશું તો એ આપણા માટે શ્રેષ્ઠ છે. અને કોઈ પણ વસ્તુનો વધારે પડતો ઉપયોગ કરીશું તો એ હંમેશા આપણને નુકસાન પહોંચાડનારું જ બનશે. તો તમે આ સિઝનમાં અથવા તો ઉનાળાના સિઝનમાં રસ ખાઓ છો, કેરી ખાઓ છો કે પછી ઘોળીને ખાઓ છો એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આ તમને ત્રણેય પ્રોસેસમાંથી સૌથી વધારે ખાવામાં
કઈ કેરીની મજા આવે છે? કેરીનો રસ ખાવામાં વધારે મજા આવે છે કે કેરી કાપીને ખાવામાં મજા આવે છે કે પછી ઘોળીને ખાવામાં મજા આવે છે? એ મને કમેન્ટથી જરૂર જણાવજો. મળીશું નવા વિડીયો સાથે. થેન્ક યુ.